દોસ્તો, આજના વિડીયોમાં હું તમને બતાવીશ કે તમે તમારું નવું ચૂંટણી કાર્ડ કઈ રીતે ડાઉનલોડ કરી શકો છો। જો તમારું ચૂંટણી કાર્ડ આ ટાઈપનું જૂનું થઈ ગયું છે અને તમારે તમારું નવું ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરવું છે તો આજના વિડીયોમાં હું તમને બતાવીશ કે તમે તમારું નવું ચૂંટણી કાર્ડ કઈ રીતે ડાઉનલોડ કરી શકો છો। તો તમારે નવું ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરવા માટે ગૂગલમાં સર્ચ કરવાનું છે વોટર આઈડી। તમારી સામે વોટર આઈડીની જે પહેલી લિંક આવે તેની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ તમારી સામે વોટર સર્વિસનું જે પોર્ટલ છે તે ઓપન થઈ જશે। અહીંયા તમારે સૌથી પહેલા લોગિન ઉપર ક્લિક કરી દેવાનું છે। લોગિન ઉપર ક્લિક કરશો એટલે જો તમે ન્યૂ યુઝર હોય એટલે કે તમે આ પોર્ટલમાં પહેલી જ વાર લોગિન થતા હોય તો તમારે સૌથી પહેલા આમાં સાઇન અપ કરી લેવાનું છે। તો તમારે આ સાઇન અપ ઉપર ક્લિક કરી દેવાનું છે અને સાઇન અપ કરવા માટે તમારે અહીંયા તમારો મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ અને કેપ્ચા એન્ટર કરીને ઓટીપી એન્ટર કરીને આમાં સાઇન અપ કરી લેવાનું છે। સાઇન અપ કર્યા બાદ તમારે અહીંયા ફરીથી લોગિન ઉપર ક્લિક કરી દેવાનું છે અને અહીંયા તમે જે સાઇન અપ કરતી વખતે જે મોબાઈલ નંબર એન્ટર કર્યો હતો તે મોબાઈલ નંબર અહીંયા એન્ટર કરી દેવાનો છે। મોબાઈલ નંબર એન્ટર કર્યા બાદ આ જે ઉપર કેપ્ચા છે સેમ કેપ્ચા આપણે નીચે એન્ટર કરી દેવાના છે અને અહીંયા રિક્વેસ્ટ ઓટીપી ઉપર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ તમે જે મોબાઈલ નંબર એન્ટર કર્યો છે તેની ઉપર એક ઓટીપી આવે તે ઓટીપી આપણે અહીંયા એન્ટર કરીને અહીંયા વેરીફાઈ એન્ડ લોગિન ઉપર ક્લિક કરી દેવાનું છે। તો વેરીફાઈ એન્ડ લોગિન ઉપર ક્લિક કરશો એટલે તમે આ વોટર સર્વિસના પોર્ટલમાં લોગિન થઈ જશો। તો આપણે આપણું નવું ચૂંટણી કાર્ડને ડાઉનલોડ કરવાનું છે તો તેની માટે તમારે અહીંયા નીચે આવવાનું છે। નીચે આવશો એટલે તમને અહીંયા ઈ એપિક ડાઉનલોડનું ઓપ્શન જોવા મળશે તો તમારે એની ઉપર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ તમારે અહીંયા સૌથી પહેલા તમારો જે ચૂંટણી કાર્ડનો નંબર છે તે એન્ટર કરી દેવાનો છે। જે ચૂંટણી કાર્ડ તમારે ડાઉનલોડ કરવું છે તેનો જે નંબર છે તે તમારે અહીંયા એન્ટર કરી દેવાનો છે। ચૂંટણી કાર્ડ નંબર એન્ટર કર્યા બાદ તમારે અહીંયા સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું છે એટલે કે જે તમારું રાજ્ય હોય તે તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે। રાજ્ય સિલેક્ટ કર્યા બાદ તમારે અહીંયા સર્ચ ઉપર ક્લિક કરી દેવાનું છે। સર્ચ ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા તમારી ડિટેલ જોવા મળી જશે, જેમ કે તમારો ચૂંટણી કાર્ડ નંબર છે, તમારું નામ છે, તમારું સ્ટેટ છે, તે બધી જ ડિટેલ તમને અહીંયા જોવા મળી જશે। તો તમારે અહીંયા થોડુંક નીચે આવવાનું છે। તો નીચે આવશો એટલે તમને અહીંયા સેન્ડ ઓટીપી નું ઓપ્શન જોવા મળશે તો તમારે અહીંયા સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરી દેવાનું છે। સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે તમારા ચૂંટણી કાર્ડમાં જે મોબાઈલ નંબર લિંક હશે તેની ઉપર એક ઓટીપી આવે તે ઓટીપી અહીંયા એન્ટર કરી દેવાનો છે। જો તમારા ચૂંટણી કાર્ડમાં મોબાઈલ નંબર લિંક ન હોય તો આની પહેલા મેં વિડીયો બનાવ્યો છે કે તમે તમારા ચૂંટણી કાર્ડમાં મોબાઈલ નંબર કઈ રીતે લિંક કરી શકો છો। તો એ વિડીયોની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો તમે એ વિડીયો જોઈ લેજો અને ચૂંટણી કાર્ડમાં મોબાઈલ નંબર એન્ટર કરી દેજો। તો ઓટીપી એન્ટર કર્યા બાદ આપણે અહીંયા વેરીફાઈ ઉપર ક્લિક કરી દેવાનું છે। વેરીફાઈ ઉપર ક્લિક કરીશું એટલે આપણો ઓટીપી અહીંયા વેરીફાઈ થઈ ગયો છે। આપણે અહીંયા ડાઉનલોડ ઈ એપિક ઉપર ક્લિક કરી દેવાનું છે। તો તમે જોઈ શકો છો કે આપણું ચૂંટણી કાર્ડ અહીંયા ડાઉનલોડ થઈ ગયું છે। હવે આપણે આપણા ચૂંટણી કાર્ડને ઓપન કરી લેવાનું છે। ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો છો કે આપણું એકદમ નવું ચૂંટણી કાર્ડ અહીંયા ડાઉનલોડ થઈ ગયું છે। જો તમારી પાસે પણ આવું જૂનું ચૂંટણી કાર્ડ હોય અને તમારે આવું એકદમ નવું ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરવું હોય તો તમે આ સિમ્પલ પ્રોસેસથી ડાઉનલોડ કરી શકો છો। હવે તમે આ પીડીએફ ફાઇલને તમારી પાસે ડાઉનલોડ કરીને રાખી શકો છો અને કોઈ પણ ઝેરોક્સની દુકાને તમે આ પીડીએફ ફાઇલ આપશો એટલે તમને 50-100 રૂપિયામાં એકદમ નવું કાર્ડ બનાવી આપશે। તમારું ચૂંટણી કાર્ડ એકદમ નવું ચૂંટણી કાર્ડ તમને બનાવી આપશે।